નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 5. વિદ્યાર્થી મિત્રો, 5મા પ્રકરણમાં અત્યાર સુધી આપણે ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોનો પરિચય મેળવ્યો. આપણે એવી સ્પષ્ટ વાત થઈ હતી કે દરેક પ્રકારના ખર્ચની ડેફિનેશન તમારે તૈયાર કરવાની છે. સાથે સાથે આકૃતિઓ પણ કાળજીપૂર્વક તૈયાર કરવાની છે, જેથી કરીને પરીક્ષામાં ખ્યાલ સમજાવો કરીને પૂછાય ને તો આપણે આકૃતિ પણ દોરવાની રહેતી હોય છે. અહીંયા અત્યાર સુધી આપણે ખર્ચના ખ્યાલો પૈકી વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ, નાણાકીય ખર્ચ, આ 3 મુખ્ય ખર્ચના ખ્યાલો હતા. ત્યારબાદ સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ ખર્ચ. સૌથી અગત્યનો એક કન્સેપ્ટ હતો સીમાંત ખર્ચ. વધારાના એક એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર એટલે સીમાંત ખર્ચ. ત્યારબાદ આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધોની ચર્ચા કરી કે જે સંબંધો ખૂબ જ પરીક્ષાલક્ષી છે. AR is less than MR, AR is equal to MR and MR is greater than AR. MR એટલે માર્જિનલ, MC એટલે માર્જિનલ કોસ્ટ, MR એટલે માર્જિનલ રેવન્યુ, AR એટલે એવરેજ રેવન્યુ, એવી રીતે AC એટલે એવરેજ કોસ્ટ. આ બધા ટૂંકાક્ષરી શબ્દો પણ આપણે ખાસ કાળજીપૂર્વક તૈયાર કરવાના છે. TR એટલે ટોટલ રેવન્યુ, કુલ આવક, TC એટલે ટોટલ કોસ્ટ, કુલ ખર્ચ. બરાબર છે. તો સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધોનો આપણે પરિચય મેળવ્યો. ઉત્પાદન ખર્ચાઓનું વર્ગીકરણ, એમાં જુદી જુદી 10 સંકલ્પનાઓ, વ્યાખ્યાઓ આપણે જોઈ. સીમાંત ખર્ચ MC માર્જિનલ કોસ્ટ, એનું સૂત્ર પણ જોયું. MCN ઇઝ ઇક્વલ ટુ TCN માઇનસ TC કૌંસમાં N-1. એવી જ રીતે બંને વચ્ચેના સંબંધો બાદ લાંબા ગાળાના સરેરાશ ખર્ચની રેખા. એક વસ્તુ આ તબક્કે હું તમને યાદ કરાવું કે સરેરાશ ખર્ચની રેખા હંમેશા U આકારની અને સીમાંત ખર્ચ જે છે એની રેખા હોકી સ્ટિક આકારની છે. આ બાબત ભૂલવાની નથી, આ ખાસ યાદ રાખવાનું છે. આજે આપણે એક સ્ટેપ આગળ વધીએ છીએ. તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 57 ઉપર અહીંયા જેવી રીતે ખર્ચના ખ્યાલો આપણે ભણ્યા એવી જ રીતે આવકના ખ્યાલો, ચેપ્ટરનું નામ છે આવક અને ખર્ચના ખ્યાલો. વિદ્યાર્થી મિત્રો, આવક ક્યારે થાય? તમે બધા જ જાણો છો. આવક માટે આપણે ચીજવસ્તુનું વેચાણ કરવું પડે, આપણે પ્રવૃત્તિ કરવી પડે, વેપારી પ્રવૃત્તિ, તો આવક થાય. અને મૂડીવાદ બજાર વ્યવસ્થા, હવે મૂડીવાદ શબ્દ આવ્યો છે ત્યારે મૂડીવાદી, ત્યાર પછી મિશ્ર અર્થતંત્ર, મૂડીવાદ અર્થતંત્ર, સામ્યવાદ અર્થતંત્ર, આ બધા જુદા જુદા અર્થતંત્રના પ્રકાર છે. ભારતે મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી છે, પણ વર્તમાન સમયમાં મૂડીવાદી બજાર, કોમ્પિટિટિવ બજાર, જ્યાં ખાનગી ક્ષેત્રનું વર્ચસ્વ અને પ્રભુત્વ છે, ત્યાં ઉત્પાદનનો હેતુ મુખ્યત્વે મહત્તમ નફાનો જ છે. મહત્તમ નફો એટલે વધુમાં વધુ ઓપ્ટિમમ પ્રોફિટ મળે, મેક્સિમમ પ્રોફિટ મળે. અને એટલે જ નફો ક્યારે થાય? જ્યારે આવક થાય. અને આવક ક્યારે થાય? જ્યારે તમે ઉત્પાદિત ચીજવસ્તુઓનું બજારમાં વેચાણ કરો છો. પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી વધારે થાય તો જ પેઢીને નફો મળે. અને જો પેઢીના આ નિર્ણયથી પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચ કરતાં ઓછી થાય ને તો સમજી લેવાનું પેઢીને ખોટ જવાની છે અને પેઢીએ ખોટનો સામનો કરવો પડે. પરંતુ નફાના વિશ્લેષણમાં
કુલ આવક કરતાં સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલો ખૂબ જ મહત્ત્વના છે. આપણે એ પણ જોવાના છે. આવકના ખ્યાલોમાં મુખ્યત્વે 3 પ્રકારના ખ્યાલોનો પરિચય આપણે મેળવવાનો છે. ઉદાહરણ, વ્યાખ્યા અને સૂત્ર સહિત. અને એકદમ સહેલું છે, તમને યાદ રહી જાય એવું છે. એટલે આપણે અહીંયા 3 ખ્યાલો સમજવાના છે આજે: કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ કુલ આવક. પેન્સિલથી અંડરલાઇન કરજો. પેઢી ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે તેને આવક કહેવાય. ત્યાં અંડરલાઇન કરો. આવક એટલે શું? પેઢી ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે તેને આવક કહેવાય છે. પેઢીની કુલ આવક પેઢીએ તેના વેચાણમાંથી જે આવક મેળવેલી હોય તે છે. એટલે જ આ રકમને આપણે કુલ આવક અથવા વેચાણ આવક પણ કહીશું. યાદ રાખજો, કુલ આવક અને વેચાણ આવક બંને સિમિલર અર્થ છે, એક સરખા કોન્સેપ્ટ છે. તમે વેચાણ આવક બોલો કે કુલ આવક બોલો. વિદ્યાર્થી મિત્રો, પેઢીની કુલ આવકનો આધાર 2 બાબતો પર રહેલો છે. પહેલું એકમ દીઠ કિંમત અને બીજું કુલ વેચાણ. હવે જો આ બંને પરિબળો અથવા કોઈ પણ એક પરિબળ બદલાય ને તો પણ પેઢીની આવક બદલાય. આપણે ઉદાહરણ જોઈએ છે. કોઈ એક પેઢી અહીંયા કહ્યું છે એ પ્રમાણે પેનનું ઉત્પાદન કરે. હવે આ પેનની બજાર કિંમત એક પેનની 50 રૂપિયા રાખી હોય અને આ જ કિંમતે કુલ 100 પેનો વેચાતી હોય તો 100 ગુણ્યા 50 બરાબર 5000 રૂપિયા થશે. હવે આપણે સૂત્ર સમજીએ ને તે પહેલાં પેનની કિંમતમાં વધઘટ અથવા વેચાણના એકમમાં વધઘટ એને ધ્યાનમાં લઈએ. ધારો કે આ 50 રૂપિયાની પેન છે, એની જગ્યાએ 60 રૂપિયા કિંમત કરી દેવામાં આવે અને વેચાણ સેમ રાખીએ તો કુલ આવક 6000 રૂપિયા થશે. ચલો, કિંમત આપણે 50 રૂપિયા જ રાખીએ છીએ, પણ વેચાણ જે છે એ 100 એકમની જગ્યાએ આપણે 80 એકમ કરી દઈએ છીએ તો પેઢીની કુલ આવક 4000 રૂપિયા થશે. કહેવાનો ભાવાર્થ એ છે કે એકમ દીઠ કિંમત બદલાય કે વેચાણના એકમો બદલાય, પેઢીની કુલ આવક પણ બદલાશે. આ યાદ રાખજો. એટલે પેઢીની કુલ આવક નક્કી કરતા મુખ્ય 2 પરિબળો: એકમની વેચાણ કિંમત અને ઉત્પાદનનું પ્રમાણ. આ 2. એનું સૂત્ર છે કુલ આવક બરાબર વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત. હવે કુલ આવક એટલે હમણાં જ આપણે અગાઉ વાત કરી TR, ટોટલ રેવન્યુ, બરાબર વેચાણના એકમો એટલે Q એટલે ક્વોન્ટિટી, ગુણ્યા વસ્તુની કિંમત એટલે પ્રાઇસ. તો અહીંયા 5000 ટોટલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ 100 રૂપિયા ક્વોન્ટિટી એટલે કે વેચાણના નંગ અને ગુણ્યા ઇન્ટુ 50 એટલે 50 રૂપિયા પ્રાઇસ ઓફ યુનિટ, એકમ દીઠ કિંમત. આમ 5000 રૂપિયા. હવે જો વેચાણના એકમો વધે ઘટે અથવા કિંમત વધે ઘટે અથવા બંનેમાં એકસાથે ફેરફાર થાય તો પેઢીની કુલ આવકની રકમ પણ બદલાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ ઓફ રેવન્યુમાં પહેલો કોન્સેપ્ટ કુલ આવકનો. હું ફરીથી વ્યાખ્યા બોલું છું. પેઢી ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે તેને આવક કહેવાય છે. હવે આ એના વેચાણમાંથી મળેલી છે એટલે એને કુલ આવક કે વેચાણ આવક પણ કહે છે. જ્યારે પણ પરીક્ષામાં કુલ આવક એટલે શું એવું પૂછાય તો આપણે વ્યાખ્યા એક ઉદાહરણ સાથે લખી દેવાની. એટલે પેલા 2 પરિબળો પણ આવી ગયા, 2 બાબતો: એકમ દીઠ કિંમત અને કુલ વેચાણ. અને એ લખ્યા પછી એનું સૂત્ર પણ આપણે લખી દેવાનું. સૂત્ર છે કુલ આવક બરાબર વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત. વિદ્યાર્થી મિત્રો, કાલ્પનિક આંકડાની મદદથી આપણે સૂત્રમાં કિંમતો મૂકીને પણ લખી શકીએ. તો આ હતું
આપણો પહેલો ખ્યાલ કુલ આવક. ત્યારબાદ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સરેરાશ આવક 5.6.2. સરેરાશ આવક એટલે શું? કોઈ એક પેઢીની સરેરાશ આવક તે પેઢીની કુલ આવકને કુલ વેચાણના એકમોથી ભાગવાનું છે. કુલ ઉત્પાદન બોલો કે વેચાણ બોલો, જેટલા વેચાણના એકમો થયા છે એનેથી ભાગો એટલે સરેરાશ આવક મળે. વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો, સરેરાશ આવક એ એકમ દીઠ વેચાણ આવક પણ કહેવાય. સૂત્ર છે AR ઇઝ ઇક્વલ ટુ TR અપોન Q. AR એટલે એવરેજ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ TR એટલે ટોટલ રેવન્યુ કુલ આવક ભાગ્યા Q એટલે ટોટલ ક્વોન્ટિટી કુલ વેચાણ. તો સરેરાશ આવકનું સૂત્ર પણ આપણે યાદ રાખવાનું છે. સરેરાશ આવક બરાબર કુલ આવક છેદમાં કુલ વેચાણ. આપણે ઉદાહરણ જોઈએ તો પેઢી પેનનું વેચાણ 1000 એકમોનું કર્યું, એટલે કે 1000 પેન માર્કેટમાં વેચી, અને પેઢીની કુલ વેચાણ આવક 50,000 રૂપિયા છે. તો સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. કુલ આવક એટલે AR એટલે TR એટલે ટોટલ રેવન્યુ, અને ટોટલ રેવન્યુ એટલે 50,000 ભાગ્યા વેચાણના એકમો 1000 ક્વોન્ટિટી Q, એટલે એક પેનની કિંમત તમને મળશે સરેરાશ આવક. એને એકમ દીઠ થતી આવક પણ કહેવાય, એટલે ત્યાં અંડરલાઇન કરજો. એકમ દીઠ આવક એ જ સરેરાશ આવક. બીજા શબ્દોમાં કહીએ ને તો સરેરાશ આવક જે છે ને એ જ વેચાણ કિંમત બનશે. એક પેનની કિંમત કેટલી બનશે? 50 રૂપિયા. એવી અહીંયા 1000 પેનનું વેચાણ કર્યું એટલે 50,000 રૂપિયા પેઢીની કુલ આવક થઈ. સામાન્ય રીતે પેઢી બધા એકમોનું વેચાણ એક સરખી કિંમતે કરે છે. તો સરેરાશ આવક એ કિંમત જેટલી જ હોય એવું જ માની લેવામાં આવે છે. જો કિંમત અને સરેરાશ આવક બંને સરખા હોય તો ઉત્પાદક માટેની તેની વસ્તુની માંગ રેખા એ જ એના માટે સરેરાશ આવકની રેખા બનશે. હવે માંગ રેખા શું છે? જુદી જુદી કિંમતે ગ્રાહકો વસ્તુના કેટલા એકમો ખરીદવા તૈયાર થાય તે બતાવે છે. આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા. જ્યારે સરેરાશ આવક રેખા વસ્તુ વેચાણના જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલી સરેરાશ આવક દર્શાવે છે, AR. એટલે આપણે અહીંયા એક બાબત ખાસ યાદ રાખવાની છે. શું? કે જે ઉત્પાદકની દ્રષ્ટિએ સરેરાશ આવક છે, AR છે, તે આપણી એટલે કે ગ્રાહકોની દ્રષ્ટિએ કિંમત છે, ખરીદ કિંમત. એટલે ઉત્પાદકની જે સરેરાશ આવક છે આપણા માટે તે કિંમત છે. સરેરાશ આવકના સંદર્ભમાં આટલી બાબત આપણે ખાસ યાદ રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આવકના ખ્યાલોમાં હવે આપણે ત્રીજો ખ્યાલ ભણીએ છીએ, 5.6.3 સીમાંત આવક. હમણાં જ આપણે જોયું કે ભાઈ પેઢીની સરેરાશ આવક એ વસ્તુની એકમ દીઠ વેચાણ આવક છે. જ્યારે સીમાંત આવક શું છે? અંડરલાઇન કરો. સીમાંત આવક વસ્તુના વધારાના એક એકમનું વેચાણ કરીને મળતી આવક. એટલે કે અહીંયા ખાસ અંડરલાઇન કન્ટિન્યુ કરજો કે વસ્તુ વધારાના એક એકમના વેચાણને પરિણામે પેઢીની કુલ વેચાણ આવકમાં જે વધારો થાય તેને સીમાંત આવક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સીમાંત ખર્ચમાં આપણે શું ભણ્યા? સીમાંત ખર્ચમાં એની વ્યાખ્યા એવી હતી કે વધારાના એક એકમના ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર. જ્યારે સીમાંત આવકમાં આપણે શું ભણીએ છીએ? વધારાના એક એકમના વેચાણથી કુલ આવકમાં થતો ફેરફાર. એટલે જ્યાં સીમાંત શબ્દ આવે ને એની વ્યાખ્યામાં વધારાનો શબ્દ આવે ને આવે જ. આટલું યાદ રાખજો. પછી એ સીમાંત ખર્ચ હોય કે સીમાંત આવક હોય. અહીંયા એક ઉદાહરણ છે કે પેઢી 1000 પેનનું વેચાણ કરીને
50,000 રૂપિયા મેળવે છે. હવે માન લો પેઢી 1,001મી પેન વેચે છે અને કુલ આવક 50,045 રૂપિયા થાય છે. તો કુલ આવક પહેલાં 50,000 હતી, હવે 50,045 થઈ. આ પેઢીની આવકમાં 45 રૂપિયાનો જે વધારો થયો તે સીમાંત આવક છે. આમ વસ્તુના વધારાના એકમના વેચાણથી પેઢીની આવકમાં જે વધારો થાય તેને સીમાંત આવક કહે છે. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. સૂત્ર કે સમીકરણમાં સીમાંત આવકને મૂકવી હોય તો આ પ્રમાણે મૂકી શકાય. ત્યાં બી વિભાગ 1 માર્ક્સ લખજો, સીમાંત આવકનું સૂત્ર સહિત વ્યાખ્યા જણાવો. આવો પ્રશ્ન પૂછી શકાય. તો આપણે વ્યાખ્યા લખવાની કે ભાઈ વધારાના એક એકમના વેચાણથી કુલ આવકમાં થતો ફેરફાર, અને પછી એક લીટી છોડી અને સૂત્ર લખવાનું. સૂત્ર છે MRN ઇઝ ઇક્વલ ટુ RN માઇનસ R ઇન્ટુ N-1. MR એટલે શું? MR એટલે માર્જિનલ રેવન્યુ, સીમાંત આવક. N એટલે વેચાણ થયેલા એકમોની સંખ્યા. RN ઇઝ ઇક્વલ ટુ N એકમોના વેચાણથી થતી આવક, એટલે ટોટલ કેટલી પેનો વેચી તેની આવક. અને R ઇન્ટુ N-1 એટલે કે N-1 વધારાનો એક એકમ તમે જે વેચ્યો છે એનાથી થતી કુલ આવક. આગળ આપણે ઉદાહરણમાં ઉત્પાદક અથવા વેચનાર પેનના 1,000 એકમો 50ની એકમ દીઠ કિંમતે વેચે છે ત્યારે કુલ આવક થાય છે 50,000. હવે પેનનો 1,001મો એકમ વેચવાથી એની કુલ આવક 50,045 થઈ. તો આ 50,045 કુલ આવકને સૂત્રમાં મૂકવાની હોય તો અહીંયા N બરાબર નંબર ઓફ સેલિંગ યુનિટ, વેચાણના એકમો 1,001, એટલે N-1 કેટલા બનશે? 1,000. તો MRN ઇઝ ઇક્વલ ટુ RN. RN એટલે ટોટલ રેવન્યુ, એટલે કે કુલ પેનોનું અત્યારે થયેલી આવક રેવન્યુ 50,045 માઇનસ R ઇન્ટુ N-1 એટલે કે 50,045ની અગાઉના એકમ સુધી કેટલી આવક હતી? તો કે 50,000. એટલે સૂત્રમાં કિંમતો મૂકી 50,045 માઇનસ 50,000, તો વધ્યા 45 રૂપિયા. એ આપણી સીમાંત આવક બની. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણે અહીંયા આજે 3 ખ્યાલોની ચર્ચા કરી છે. હવે પછીના સેશનમાં ચેપ્ટર આપણું પૂરું થશે. 2 ખ્યાલો ત્યાં ભણવાના છે. એક 5 માર્ક્સનો પ્રશ્ન છે અને એ બંને પૂર્ણ હરીફાઈમાં અને અપૂર્ણ હરીફાઈમાં સરેરાશ આવક અને સીમાંત આવકને આકૃતિ દ્વારા આપણે સમજાવીશું. આજે જે 3 વ્યાખ્યાઓ ચાલી આની સાથે કુલ 13 ડેફિનેશન, 13 સંકલ્પનાઓ આપણી સમક્ષ છે. હવે આ બધી જ વ્યાખ્યાઓ બધા જ વિદ્યાર્થીઓને આવડવી જોઈએ. ભાઈ હું ફરીથી રિપીટ કરું છું. પહેલો કોન્સેપ્ટ બન્યા કુલ આવકનો. પેઢી ઉત્પાદન કરેલા એકમો વેચીને જે નાણાં મેળવે તેને કુલ આવક કહે છે. સરેરાશ આવક, પેઢીની કુલ આવકને પેઢીના કુલ વેચાણથી ભાગવામાં આવે તો સરેરાશ આવક મળે છે. એનું સૂત્ર સરેરાશ આવક બરાબર કુલ આવક છેદમાં વેચાણ, એટલે એને વેચાણ કિંમત પણ કહે છે. અને ત્રીજું સીમાંત આવક, વસ્તુ વધારાના એક એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ વેચાણ આવકમાં જે વધારો થાય તેને સીમાંત આવક કહે છે. અને વિદ્યાર્થી મિત્રો, સીમાંત આવકનું સૂત્ર MRN ઇઝ ઇક્વલ ટુ RN માઇનસ R ઇન્ટુ N-1. MR એટલે માર્જિનલ રેવન્યુ, માર્જિનલ રેવન્યુ એટલે સીમાંત આવક. AR એટલે એવરેજ રેવન્યુ, એવરેજ રેવન્યુ એટલે સરેરાશ આવક. અને TR એટલે ટોટલ રેવન્યુ, અને ટોટલ રેવન્યુ એટલે કુલ આવક. તો આ સાથે જ આપણે આજે આ 3 ખ્યાલોનો પરિચય મેળવ્યો. એ 3 ખ્યાલો એટલે કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. અને રિલેટેડ જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે ખાસ લખવાના છે અને એ સ્વાધ્યાયના
બીજા પ્રશ્નમાં પણ આપેલા છે, કુલ આવકનો ખર્ચ સમજાવો એવી રીતે બીજા પ્રશ્નમાં પણ એને લગતા પ્રશ્નો છે. અને હવે પછી આપણે સ્વાધ્યાયના છેલ્લા 2 પ્રશ્નો 5મા પ્રશ્નમાં એ જોઈશું, અને એ છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અને અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવકનો પરિચય. તો આજનું આ હોમવર્ક, આ 3 વ્યાખ્યાઓ સૂત્ર સાથે લખી દેવાની. થેન્ક યુ.